જીવવું, એ અમૂલક જીવન જીવવું, એની વાસના ફેલાતી રહે. આપણે જો સદારામ બાપા અન્ય સંતો મહાપુરુષો જે જીવન જીવી ગયા, જેટલો સમય વહી ગયો પણ હજુ એમની જીવન ચરિત્રની કથા એવી અમૂલક એમની એમ છે. એમ આપણે એમ જીવન જીવતે આવડવું જોઈએ. અને જો જીવન જીવશો તો સુવાસ રહેશે. એટલે સંતોએ કીધું, ભક્તિ કરે પતાળ મેં પ્રગટ હોય અંકાશ, દાબી દુબી ના રહ્યા તો કસ્તુરીની આ વાસ દાબી દુબી રહે એવી નથી. એની સુવાસ ફેલાતી હોય છે, એવી વાત છે. જેટલા લોબેન સુધી એની સુવાસ ફરતી હોય છે. પણ જો કદીક આપણે આપણા એમ કે ઘરની અંદર જો સુવાસ ફેલાવે, આપણા ગામની અંદર એ સુવાસ ફેલાવે તો એ ઘણી જ છે બા. ન કે બધું સમજા જેવું જીવન કહેવાય. વિશેષમાં એક એવો સમય આવી રહ્યો છે કલિકાલનો, આપણે બધાએ તમામ વ્યસનથી પણ મુક્ત રહેવું જોઈએ. વ્યસનથી. અને જો વ્યસનથી મુક્ત રહેશો તો